જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનો અમારા વ્લોગમાં સ્વાગત છે। અને જો બપોરના શરૂઆત કરી છે વ્લોગની, અમે બધાએ જમી કરી લીધું છે અને અત્યારે બનાવવાની છે ચકરી। જો મારા નણંદ આવ્યા છે, એ ચકરીનો લોટ બાંધે છે, બતાવું તમને। આ છે અમારા નણંદ શીતલબેન। જય શ્રી કૃષ્ણ। એમણે કરાવ્યું છે આંખનું ઓપરેશન મોતિયાનું, એટલે આવ્યા છે પિયરમાં રહેવા, નહીં તો કંઈ રોકાતા નથી હે ને। ગામમાં છે ને એટલે બહુ રોકાવાનું આવે ને। હા, આવીને જતા રહીએ પાછા। પછી એ બાંધે છે ચોખાના લોટની ચકરીનો લોટ। શું નાખ્યું શીતલબેન? એમાં પેલા ચોખાનો લોટ, પછી આદુ મરચા, તલ, મરી પાવડર, હિંગ અને જેવો સ્વાદ જોઈએ એ પ્રમાણે મોણ માટે મલાઈ નાખી છે મેં અત્યારે, અને સંચળ નાખ્યું છે। હવે જોઈએ બને એટલે પછી। તમને તો સરસ જ આવડે છે ચકરી। જો હમણાં બની જાય ને પછી બતાવીશ કેવી થઈ। અત્યારે તો લોટ બાંધે છે। બનાવી લીધી છે સુખડી, ગરમા ગરમ આમ બધાય ખાઈ લીધી। ઘઉંના લોટની સુખડી બનાવી, બંધાઈ ગયો છે। અને જો શીતલબેન સંચો ભરે પાડવાની છે ચકરી। ચોખાના લોટની ચકરી બનીને થઈ ગઈ તૈયાર। મિત્રો અત્યારે બનાવીએ છીએ ચોખાના લોટની ચકરી। જો અહીંયા ગરમા ગરમ તળાય છે ને આ ચકરી તો બની ગઈ સરસ મજાની। ને અહીંયા શીતલબેન પાડે છે ચકરી। બધી ચકરી બની ગઈ છે અને એકદમ સરસ થઈ, ટેસ્ટમાં પણ એકદમ મસ્ત થઈ। અને આ બનાવી છે અમે પાણીપુરી ફ્લેવરની ચકરી। પાણીપુરીનો એમાં મસાલો નાખ્યો લોટમાં, અહીંયા બને છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને આજે જો સવારના વહેલી વ્લોગની શરૂઆત કરી દીધી છે। પછી વિદિશાને જવાનું હતું પિકનિક પર, તો અમે એને મૂકવા ગયા હતા સ્કૂલે, અને અત્યારે વાગ્યા છે 6:30, જઈએ છીએ ઘરે। જો આવો નજારો છે, એકદમ રોડ ખાલી છે અત્યારે। દિનેશ કે હાલ તને લખીની ચા પીવડાવો, એટલે દિનેશ મને લખીની ચા પીવડાવવા આવી ગયા। જો અત્યારમાં અમે આવ્યા છે લક્કીનું ચા અને મસ્કાબન ખાવા। આવી ગઈ લક્કીની ચા અને આ બન, આવડો મોટો કપ છે। મિત્રો જો અત્યારે વિદિશાને પિકનિક જવાનું હતું, સવારના 6 વાગ્યાનો ટાઈમ હતો, અને અમે મૂકી અત્યારે ઘરે જઈ રહ્યા છે। પણ રસ્તામાં એક હોલ્ડ કર્યો છે નાનકડો લકી ટી સ્ટોલ પર, અને અત્યારે અમે લકીમાં ચા અને મસ્કાબન ખાઈ અને પછી ઘરે જઈશું। ખૂબ ફેમસ છે દુકાન, હે ને? અને વર્ષો જૂની આ ફેમસ ફોર્મ છે લકી ટી સ્ટોલ। ચા અને મસ્કાબન ફેમસ।
દેશી પીવાઈ જશે, ચા પીવાઈ જશે એટલે ચલો ચા પીવા. ચલો મિત્રો લખીની ચા પીવા. એટલો મોટો કપ પીવાશે અને મસ્કા બહુ ગરમ છે, મસ્ત ચા છે. તો મિત્રો જો લક્કીમાં પી લીધું છે, હવે એથી જઈશું ઘરે. એક નાનકડો વિરામ થઈ ગયો. ચા પાણી પી લીધું. પાણી તો નથી પીધું, ચા પીધી ખાલી. થઈ ગઈ છે. ત્યાંથી આવીને કામકાજ પતાવ્યું. પછી સવારના ટિફિન બનાવવાનું હતું ને, એટલે ટિફિનમાં બનાવ્યા હતા મગ ભાત. રોટલી લોટે બંધ થઈ ગયો તો અત્યારે ખાલી રોટલી જ બનાવવાની છે. ચાલો રોટલી બનાવી લઉં. અને સાંજે આજે બનાવવાના છે મેંદુવડા. તો એના માટે સવારના અડદની દાળ પલાળી દીધી હતી. અમારા શીતલબેન છે, એમને એકદમ સરસ આવડે છે મેંદુવડા બનાવતા. એ જોકે બનાવશે નહીં, પરંતુ રેસીપી સરખી રીતના બતાવી દેશે એટલે આપણે બનાવી નાખશું. તો જો મેંદુવડા બનાવીએ છીએ, પણ એમના જેવા સરસ નહીં બનતા મારાથી. એટલે પછી 8 કલાક જેટલી દાળ પલળી જશે ને, એટલે મિક્સરમાં પીસી લઈ પછી સાંજે બનાવવાના છે મેંદુવડા. જો થાળી થઈ ગઈ તૈયાર. મગ ભાત અને સુખડી બનાવી હતી એ છે, રોટલી અને દાળ ઢોકળી. તમારા જેઠાણી બનાવી હતી અને છાશ. હાલો જમી લઈ. અત્યારે બનાવવાના છે મેંદુવડા. સવારના દાળ પલાળી દીધી હતી, અડદની દાળ, અને એમાં થોડાક જ ચોખા નાખ્યા હતા. અને જો પલળી ગઈ છે એકદમ સરસ. અને હવે પીસી લઈએ. દાળ છે પીસવાની છે, હવે મિક્સરમાં પીસી લઈએ. ખીરું પીસાઈ ગયું છે બધું. જો અહીંયા આપણા ગરમા ગરમ મેંદુવડા થાય છે ને, આ મેંદુવડા બની ગયા એકદમ મસ્ત. આજે બને છે મેંદુવડા. છે જો મિત્રો આજે છે જમવામાં મેંદુવડા, સરસ નો બટર. આ ફ્રાય થઈ રહ્યા છે. આ શું બનાવ્યું? પીળું પીળું. આ બની ગયા. આ તૈયાર. અને આ છે ટોપરાની ચટણી. આ ચટણી જોડે ખાવાની ચટણી. તો મિત્રો મેંદુવડા તૈયાર થઈ ગયા છે. અને છે ને મેંદુવડા પાડવાના છે ને બહુ જ આમ અઘરું કામ છે. મારાથી તો બહુ હજુ સુધી પડતા નથી. અમારા શીતલબેન આવ્યા ને એને એકદમ સરસ આવડે છે મેંદુવડા, એટલે એના પાસેથી શીખી લો. આવડે છે પણ ગોળ ગોળ ભજીયા આજે આવી રીતના, કારણ કે અડદની દાળ ચીકણી હોય ને એના હિસાબે. એટલે એના ભજીયા બને છે, વડા નહીં બનતા. ના ના બનતા થોડા થોડા બની જાય છે આવી રીતના એના હિસાબે. તો ચલો મિત્રો બધા મેંદુવડા ખાવા મસ્ત મજાનું. તો મિત્રો આપણે તો ખાઈ લઈએ ગરમા ગરમ મેંદુવડા. મેંદુવડા અને ચટણી. મેંદુવડામાંથી દહીંવડા બી બની જાય. હા એ ખા. દહીં ભલ્યા બી બની જાય. બની જાય ને. આના ભજીયા બનાવીને પાણીમાં નાખી લૂસવીને પછી દહીંમાં નાખી દેવાય. ઈચ્છે દેખતો. ચલો મિત્રો મેંદુવડા કરા. શીતલબેન કેવા લાગ્યું? હાલો જય શ્રી કૃષ્ણ. હાલો મિત્રો, ગરમ ગરમ મેંદુવડા અને ચટણી ખાવા. મદ્રાસ નથી જતા, પણ મદ્રાસ ને અહીંયા લઈ આવીએ. અయ్యో સાઉથ ઇન્ડિયન ડિશ મેંદુવડા ખાઈ કરકે. જો અત્યારે જઈએ છે વિનિશાને લેવા. પિકનિકમાં ગઈ હતી ને એટલે વિદિશા આવી ગઈ છે પિકનિક પર જઈને. મજા કેવી આવી વિદા? સવારના આ લોકો ગયા ત્યારે તો એકદમ ઠંડી હતી, અત્યારે તો સાંજ પડી ગઈ એટલે અત્યારે એટલી નથી. છે આઈસ્ક્રીમ લેવા. આઈસ્ક્રીમ જો આઈસ્ક્રીમ અને સોડા પેક કરી લીધી. ચલો મિત્રો આઈસ્ક્રીમ ખાવા.
આઈસ્ક્રીમ ખાઈ લઈએ. હાલો ગરમીની ઠંડી ઠંડી આઈસ્ક્રીમ. ઠંડીની ઠંડી આઈસ્ક્રીમ. ગરમીની ઠંડી, અત્યારે ગરમી નથી લાગતી ત્યારે જ આઈસ્ક્રીમ ખવાય. ઠંડીમાં કોઈ ખાય જલ્દી? એ વાત સાચી તમારી. તો પછી ગરમીની ઠંડી આઈસ્ક્રીમ. અમારી ગવર્મેન્ટ કે વિદિશાબેન આઈસ્ક્રીમ ખાઈ લીધી એટલે જો એ તો અહીંયા સૂઈ ગઈ. વિધિ ગુડ નાઇટ. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ગુડ નાઇટ.